નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર ચેપ્ટર 1 જે આપણે પૂરું કર્યું એના એક્સ્ટ્રેક્ટ બેઝ ક્વેશ્ચન આન્સર કરશું. બરાબર, એના માટે તમારી પાસે ઇંગ્લિશની વર્કબુક એટલે કે સ્વાધ્યાયપોથી હોવી છે એ જરૂરી છે. બરાબર, લગભગ તો બધાએ લઈ જ લીધી હશે, પણ જો કોઈએ ન લીધી હોય તો હવે બધા જ બુક સ્ટોર ઓપન છે તો લઈ લેજો. યલો કલરની જે વિકાસ ગાલાની આવે છે એ જ લેવાની છે. ઓકે, તો ચાલુ કરીએ. એમાં આની પીડીએફ ફાઇલ પણ મેં મૂકેલી છે. બરાબર, એટલે અત્યારે હું ખાલી ક્વેશ્ચન આન્સર સમજાવું છું તો એ ખાલી સમજજો. અત્યારે લખવાની જરૂર નથી. બરાબર, અત્યારે ખાલી સમજજો. આની અલગથી પીડીએફ ફાઇલ પણ મેં મૂકેલી છે. અને બીજી વસ્તુ કે આ વખતે થોડુંક આમાં પ્રોબ્લેમ આવે એવું છે. બરાબર, નેક્સ્ટ ટાઈમ તો હું વર્કબુકનું જ મૂકીશ, સ્વાધ્યાયપોથીનો જ ફોટો પાડીને મૂકીશ, જેથી કરીને તમારે ક્વેશ્ચન આન્સર જોવા સીધા રહીએ. ઓકે, ચાલુ કરીએ. તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફોર વોટ ડીડ ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબી એન્ડ હાઉ લોંગ? રેસિડન્સ એટલે કે તાજનગર ગામના રહેવાસીઓએ ફોર વોટ કેના માટે લોબી એટલે કે માંગ કરી હતી, એન્ડ હાઉ લોંગ અને કેટલા સમયથી એ માંગ છે એ કરતા હતા. તો એમાં જોઈએ આન્સર. ઉપર તમને પેરેગ્રાફમાં આપેલું જ છે. જો આપેલું છે, ફોર 25 years રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરુગ્રામ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. બરાબર, આપણે વાક્ય રચના થોડીક ફેરવવી પડશે. પહેલાં કર્તાને લેશું. બરાબર, ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબીડ. બરાબર, પ્રશ્નાર્થ વાક્ય જે છે એની અંદર ડીડ આપેલું છે એટલે ક્રિયાપદની પાછળ ઈડી લાગે. બરાબર, પ્રશ્ન જે છે ફોર વોટ ડીડ એટલા માટે લોબીડ થશે. ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 years. છેલ્લા 25 વર્ષથી એ લોકો રેલવે સ્ટેશનની માંગ કરતા હતા. એના પછી સેકન્ડ છે, વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ એન્ડ વાય? ગામના લોકોએ શું નક્કી કર્યું અને એને શા માટે એ નક્કી કરવું પડ્યું? ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. જો એ પણ ઉપર આપેલું જ છે. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ ધ વિલેજર્સ ડિસાઇડ ટુ ટેક મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. જ્યારે ગવર્મેન્ટે એવું કહી દીધું કે ભાઈ એની પાસે રેલવે સ્ટેશન બનાવવાના પૈસા નથી, પૂરતું ફંડ નથી, ત્યારે ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે રેલવે સ્ટેશન આપણી જાતે બનાવશું. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ બિકોઝ ધેર ડિમાન્ડ ફોર અ રેલવે સ્ટેશન વોઝ નોટ મેટ. એની જે ડિમાન્ડ હતી એ પૂરી કરવામાં આવી ન હતી, એટલા માટે એને આખો મામલો છે એ પોતાના હાથમાં લઈ લીધો. એના પછી હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ? એ લોકોએ કેટલા પૈસા ભેગા કર્યા હતા? તો આપણને ખ્યાલ જ છે, 21 લાખ રૂપીસ. કદાચ ઉપર પેરેગ્રાફ તમને આપેલો ન હોય તો પણ આપણે જાણી શકીએ, છતાં પણ ઉપર આપેલો જ છે. બરાબર, ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ. બરાબર, આપણે અહીંયા કલેક્ટ વર્ડ યુઝ કરેલો છે એટલે આપણે કલેક્ટેડ કરશું અને ડીડ આપેલું છે એટલે ઈડી લાગશે. અને ઉપર પુલ્ડ આપ્યું છે, પુલ્ડનો મિનિંગ પણ ભેગા કરવો જ થાય, પણ ક્વેશ્ચનમાં જે વર્ડ યુઝ કરેલો હોય એનો જ આપણે ઉપયોગ રાખશું. ધે કલેક્ટેડ 21 લાખ રૂપીસ. એના પછી નેક્સ્ટ જોઈએ. સેકન્ડ તમારો જે પેરેગ્રાફ છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ આર ધ મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ? તમે જ્યારે પણ ક્વેશ્ચન આન્સર લખવાનું ચાલુ કરો ને, બરાબર, એક્સ્ટ્રેક્ટ બેઝ, તો શું કરવાનું કે પહેલાં તમારે ઉપર આપેલો પેરેગ્રાફ જે હોય છે ને એ એક વખત શાંતિથી વાંચી લેવાનો. બરાબર, એક વખત તમે વાંચી લેશો એટલે ખ્યાલ આવી જશે કે ક્યાં કયો શબ્દ છે એ આવે છે, અને શબ્દને આધારે જ તમે તમારો આન્સર છે એ શોધી શકશો. ઓકે, બરાબર, એટલે અહીંયા હું આખું નથી વાંચતી, પણ તમે જ્યારે પણ ક્વેશ્ચન આન્સર ફિલઅપ કરવા બેસો છો
ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, પહેલાં એક વખત પેરેગ્રાફ ઉપર નજર ફેરવી લેવાની. તમે લોકો ભણી જ ગયા છો એટલે તમારા ટચમાં એ વસ્તુ હોય જ છે, પણ છતાં પણ એક વખત વાંચી લેવાનું. જોઈએ એનો પહેલો ક્વેશ્ચન. વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ? ગામની અંદર રહેતા મોટાભાગના લોકો કેવા હતા? તો આ પણ આન્સર આપણને એમને આવડી જાય, કદાચ પેરેગ્રાફ ન આપેલો હોય તો. તાજનગર ગામની અંદર રહેતા લોકો કેવા હતા? તો કે ફાર્મર્સ હતા. તમારા પેરેગ્રાફની પહેલી જ લાઈન આપેલી છે, મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. બરાબર, એની અંદર રહેતા મોસ્ટ ઓફ લોકો કેવા હતા? ખેડૂતો હતા. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ? એ લોકોની કઈ વાત એ બતાવતી હતી કે એ લોકોને ખરેખર પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન બનાવવા માટેની ઈચ્છા છે, બર્નિંગ ડિઝાયર છે, એવી કઈ વસ્તુ હતી? તો એ પણ ઉપર આપેલું છે, એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. ગામની અંદર બધા લોકો જે છે એ બહુ પૈસાવાળા નહોતા, છતાં પણ બધાએ પોતપોતાની કેપેસિટી મુજબ આપે જ છે પૈસા. તો આ વસ્તુ બતાવે છે કે ખરેખર એ લોકોને પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન છે એ બનાવવું હતું. તો એમાં આન્સર શું આવશે? ધ પીપલ વેર સો કીન ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ. સો કીન એટલે જેને કહે ને કે ખૂબ જ અંદરથી એને ઈચ્છા હોવી. that everybody contributed according to their capacity from 3,000 rupees to 75,000 rupees. એટલે કે બધાએ પોતપોતાની કેપેસિટી મુજબ પૈસા આપ્યા. ઘણાએ 3,000 આપ્યા, ઘણાએ જેની જેવી કેપેસિટી 75,000 આપ્યા. બરાબર, એટલે આ વસ્તુ બતાવે છે કે ખરેખર એ લોકોને પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન છે એ બનાવવું છે. એના પછી છે, વોટ આર ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ? ગામના લોકોનું શું બર્નિંગ ડિઝાયર હતી? શું એની ખૂબ જ ઈચ્છા હતી? ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. એ લોકોનો એ જ બર્નિંગ ડિઝાયર હતો કે એના ગામની અંદરથી રેલવેના પાટા પસાર થાય છે તો એ લોકોને પણ એક સ્ટેશન મળવું જોઈએ. એના પછી, વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન? આનું કન્સ્ટ્રક્શન છે, એનું બાંધકામ છે એ ક્યારે શરૂ થયું હતું? તો કે ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગન ઇન જાન્યુઆરી 2008. બરાબર, 2008ની અંદરની શરૂઆત થઈ હતી. ડીડ આપેલું છે એટલે બિગનનું શું થશે? બિગન. એના પછી થર્ડ પેરેગ્રાફ તમને આપેલો છે. બરાબર, એના ક્વેશ્ચન છે, એમાં ત્રીજો અને ચોથો આપેલો છે, પણ તમારે પહેલો અને બીજો લખેલો હશે. બરાબર, એટલે કન્ફ્યુઝ નહીં થતા, કારણ કે એમાં 4 ક્વેશ્ચન આપેલા હતા અને તમારે ખાલી એમાંથી 2 જ પૂછાય છે અને એના નંબર છે એ 3 અને 4 હતા. એટલે તમારો ક્વેશ્ચન તો પહેલો ને બીજો જ હશે, ખાલી એના નંબર એ રીતે આપેલા છે. ઓકે, જોઈએ એમાં, વાય ડીડ ધ વિલેજર્સ થિંક ધેટ they should have a station in their village? ગામના લોકો છે એવું શા માટે વિચારતા હતા કે એના ગામની અંદર એને સ્ટેશન હોવું જોઈએ? તો એ આન્સર ઉપર તમને આપેલો જ છે. બરાબર, કારણ કે લોકોના ગામની અંદરથી પાટા છે એ પસાર થાય છે તો એને સ્ટેશન ત્યાં હોવું જોઈએ. ધ વિલેજર્સ થોટ ધેટ they should have a station in their village because વાયવાળી વાક્ય રચના જે કંઈ પણ હોય, મતલબ કે ક્વેશ્ચન હોય, તો એનો આન્સર તમે જ્યારે પણ લખો ત્યારે મોસ્ટ ઓફ વચ્ચે બીકોઝ જ આવે છે. બરાબર, પહેલાં આખો ક્વેશ્ચન રિપીટ કરવો પડે કે ધ વિલેજર્સ થોટ ધેટ they should have a station in their village, પછી બીકોઝ કારણ કે, વાય. બરાબર, વાય છે એ જ વસ્તુ બતાવે કે શા માટે, તો કે કારણ કે. એટલે વાયવાળી જ્યારે પણ WHમાં ક્વેશ્ચનની અંદર આવે ત્યારે એનો આન્સર આપો ત્યારે હંમેશા બીકોઝથી શરૂઆત કરીએ તો સારું રહે. ધ રેલવે લાઇન પાસ્ડ થ્રો ધ વિલેજ. ગામની અંદરથી પાટા પસાર થાય છે એટલા માટે. વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ ટુ ધ વિલેજર્સ ડિમાન્ડ? ગામના લોકો જ્યારે માંગ ઊભી કરે છે કે અમારે રેલવે સ્ટેશન જોઈએ છે ત્યારે રેલવે ઓથોરિટી છે એ શું જવાબ આપે છે? એનો પણ આપણને ખ્યાલ જ છે કે ભાઈ એ લોકો ના પાડે છે કે એની પાસે પૂરતા પૈસા છે નહીં. ધ રેલવેઝ ટોલ્ડ ધ વિલેજર્સ ધેટ
રેલવે છે એ ગામના લોકોને એવું કહે છે કે દે ડીડ નોટ હેવ અ ફંડ્સ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. બરાબર, એના ગામની અંદર રેલવે સ્ટેશન ઊભું કરવા માટે એ લોકો પાસે પૂરતા પૈસા છે નહીં. રેડી? એના પછી આની અંદરથી ખાલી 2 જ ક્વેશ્ચન છે. એના પછી ચોથો પેરેગ્રાફ છે. આ PDF ફાઇલ છે એટલે થોડુંક ઉપર નીચે હશે. તમે સ્વાધ્યાયપોથી સામે રાખશો તો વધારે મજા આવશે. બરાબર, એના પછી છે ચોથો પેરેગ્રાફ. એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ રેઝોલ્યુશન ડીડ પંચાયત પાસ? તાજનગર ગામની પંચાયતે કયો ઠરાવ પસાર કર્યો? તો પંચાયત પાસ્ડ રેઝોલ્યુશન, ડીડ આપેલું છે એટલે શું થઈ જશે? ED. The પંચાયત passed a resolution that since the railways was not able to build a station for them. બરાબર, જ્યારે રેલવે છે એ પોતાના માટે, ગામના લોકો માટે રેલવે સ્ટેશન બનાવવા માટે એબલ નથી, સક્ષમ નથી. They would do it for themselves and with their own money. ત્યારે એ લોકોએ પોતાની રીતે આ કામ કરવું પડશે અને પોતાના પૈસાથી કામ કરવું પડશે. એના પછી વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ? એ લોકો એક કમિટી બનાવી હતી. બરાબર, એ કમિટીનું શું કામ હતું? તો કે ધ 11 મેમ્બર ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. પંચાયતે જે 11 જણાની કમિટી બનાવી હતી એનું એ જ કામ હતું કે ગામની અંદરથી રેલવે સ્ટેશન બનાવવા માટે પૈસા ભેગા કરવાના છે. એના પછી વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન? તાજનગર રેલવે સ્ટેશન વિશે સ્પેશિયલ વસ્તુ શું છે, અલગ પડતી શું છે, ઓડ શું છે? ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેશન ઇન ધ કન્ટ્રી on which the railway did not spend a single rupee. એક પણ પૈસો પોતે આપેલો નથી રેલવે સ્ટેશને. ભારતનું આ એવું પહેલું રેલવે સ્ટેશન છે. એઝ ઇટ વોઝ અ બિલ્ડ વિથ ધ પીપલ્સ મની. અને એટલા માટે જ આ ગામના લોકો દ્વારા, એના પૈસા દ્વારા બનાવેલું ભારતનું આ પહેલું રેલવે સ્ટેશન છે. ક્લિયર? ઓકે, આ ખાલી તમને મેં નમૂના માટે સમજાવ્યું હતું. બરાબર, આની આખી PDF ફાઇલ મેં મૂકેલી છે જે તમારે જોઈ અને લખવાની છે. બીજી વસ્તુ કે એની અંદર બધા જ ક્વેશ્ચન છે એ નહીં હોય. બરાબર, જેની આગળ મેં રોંગ કરેલું હશે, ચોકડી મારેલી હશે, એ તમારી સ્વાધ્યાય પોથીની અંદર એ ક્વેશ્ચન હશે નહીં, તો એ લખવાનો નથી. બરાબર, તમે જ્યારે પણ ક્વેશ્ચન આન્સર લખો છો ત્યારે આ રીતે ઉપરથી શોધી અને લખવાના છે, ખાલી બેઠે બેઠા લખવાના નથી. ક્લિયર? બરાબર, આ ખાલી મેં તમને એક્ઝામ્પલ માટે સમજાવ્યું હતું કે આ રીતે તમારે એના આન્સર છે એ શોધવાના છે. અને બીજી વસ્તુ કે તમારી સ્વાધ્યાય પોથીની અંદર સ્પેસ છે એ ખૂબ ઓછી હશે. બરાબર, અને આન્સર છે એ ઘણા બધા મોટા હશે. તો એક કામ કરજો કે જે સાઈડની લાઈન છે, તમારી જે ક્વેશ્ચન આન્સર છે એમાં સાઈડમાં થોડીક સ્પેસ આપેલી હશે. બરાબર, તો પેન્સિલથી ત્યાં લાઈન ડ્રો કરી લેવાનું, જેથી કરીને તમારો ક્વેશ્ચન છે આખો વ્યવસ્થિત સમાઈ જાય. બરાબર, સારા અક્ષર અને વ્યવસ્થિત લખજો. બરાબર, અને કાપીને નહીં લખતા, કારણ કે અમુક આન્સર મોટા પણ આવશે. રેડી? આ તમારું ખાલી નમૂના માટે તમને સમજાવ્યું હતું, પણ બધા જ ક્વેશ્ચન આન્સર છે આ રીતે બેસીને સમજીને લખજો. અને જે ન સમજાતા હોય, બરાબર, કે જેમાં ખબર ન પડતી હોય કે આ આન્સર કેમ આવ્યો, એ ફોન કરીને મને પૂછી લેજો. ઓકે, ચલો આજે આટલું જ.